બોલાયા હશે, પણ આજે હું તમને એક એવું પ્લેટફોર્મ આપી રહ્યો છું જેના થકી આજે તમે જે તમારી જિંદગીમાં જે વિચારી રહ્યા છો, રાઈટ, એ એના કરતાં બી તમે એક મોટા લેવલ પર કામ કરી શકો છો. અને તમે જે સપના દેખી રહ્યા છો અત્યાર સુધી લાઈફમાં કે મારે લાઈફમાં આ કરવું છે, ઘર હોવું જોઈએ, ગાડી હોવી જોઈએ, રાઈટ, તો એવા જે સપના જે તમે દેખી રહ્યા છો એ સપના તમે નહીં પૂરી કરી શક્યા. કારણ એનું એક છે કે તમારે અત્યાર સુધી કોઈ એવું પ્લેટફોર્મ નહોતું. કારણ કે કોઈ બી માણસ અગર કામયાબ બને છે, સક્સેસ બને છે, લાઈફમાં સબ કુછ અચીવ કરે છે, તો એની પાછળ એક પ્લેટફોર્મ હોય, એક રસ્તો હોય છે, રાઈટ, જેના થકી આજે માણસ કામયાબ બની રહ્યા છે. પણ આજે આપણે લોકો નહીં કામયાબ, એનું રીઝન એક છે કે આપણી જોડે પ્લેટફોર્મ નથી. પણ હા, આજે આપણે બહુ લકી છે કે આજે આપણે અહીંયા પધાર્યા છે, રાઈટ. અને એક એવા પ્લેટફોર્મ તમારી સામે હું રજૂઆત કરીશ જેનાથી આજે મારા જેવા ઘણા બધા લોકો આજે લાઈફમાં સક્સેસ બની ચૂક્યા છે અને બહુ બધા લોકો આજે સપનાઓ બી પૂરા કરી ચૂક્યા છે. તો આપણે લાઈવ એને પ્રેઝન્ટેશન દેખીશું કે કઈ રીતે લોકો પોતાની લાઈફને ચેન્જ કરી રહ્યા છે અને કઈ રીતે ભાઈલા ગ્લોબલ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ, રાઈટ, અને આપણી જે હેડ ઓફિસ છે બરોડાની અંદર, આપણે જે જગ્યા પર બેઠા છીએ એની હેડ ઓફિસ છે. 24 જાન્યુઆરીની અંદર આપણે શરૂઆત થઈ હતી, રાઈટ, 2024ની અંદર. આજે લગભગ 2 વર્ષ સમથિંગ થવા આવ્યા છે અને બરોડાની અંદર કામકાજ કરતાં કરતાં આજે બરોડાની બહારની વાત કરીએ તો લગભગ 12 સ્ટેટની અંદર આપણું કામ ઓલરેડી રિલાયન્સનું ચાલે છે, રાઈટ. હવે આપણે સમજીએ કઈ રીતે કામકાજ કરી રહ્યા છે અને કઈ રીતે કરવાનું છે. આ કંપની જે છે પ્રોડક્ટ બેઝ કંપની છે, રાઈટ, જેની અંદર અલગ અલગ કેટેગરીના પ્રોડક્ટ હોય છે. આપણે હેલ્થ કેટેગરીના પ્રોડક્ટ છે, બીજું છે એગ્રીકલ્ચરના પ્રોડક્ટ છે, બીજું છે પર્સનલ કેરના પ્રોડક્ટ છે, રાઈટ. પર્સનલ કેરની અંદર બી બહુ બધા પ્રોડક્ટ છે. તો એવી રીતે દેખવા જઈએ તો ટોટલ આપણી જોડે 39 પ્રોડક્ટ અત્યારે અવેલેબલ છે અને બધે પ્રોડક્ટ આપણી જોડે આયુર્વેદિક છે, હેલ્થની અંદર, એગ્રીકલ્ચરની અંદર, ઓર્ગેનિક પદાર્થમાં છે, રાઈટ, એટલે ટોટલી ઓર્ગેનિક છે, ઝીરો કેમિકલની અંદર, અને પર્સનલ કેરમાં બી આપણી જોડે પ્રોડક્ટ છે. આ 39 પ્રોડક્ટથી આપણી કંપની શરૂઆત છે અને શરૂઆતમાં અત્યારે રન કરી રહી છે. હવે દેખીએ આપણે વિસ્તારથી આપણી જોડે જેમ કે મોટી પ્રોડક્ટની વાત કરું તો તમને સિબોક્થોન છે, નોની જ્યુસ છે, રાઈટ, પછી એલોવેરા જ્યુસ છે, બેસ્ટર બેરી છે, પછી લીવ લાઈફ છે, નોની જ્યુસ છે, રાઈટ. એવી રીતે અલગ અલગ પ્રકારની આપણી હેલ્થની પ્રોડક્ટ હોય જેની અંદર આપણા શરીરની અંદર કોઈ બી પ્રકારની અલગ મોટી કોઈ બી બીમારી હોય, કેન્સર છે, ડાયાબિટીસ છે, હાર્ટ એટેક છે, બરાબર, એવી નાની મોટી કોઈ બી પ્રકારની બીમારી હોય તો એના માટે આપણી કંપનીએ હેલ્થની પ્રોડક્ટ લાવ્યા છે. અગર તમે ખેતી કરો છો તો ખેતી માટે કંપની આપણી જોડે એગ્રીકલ્ચરની બી પ્રોડક્ટ છે. એમાં 4 કેટેગરીની અલગ પ્રોડક્ટ છે. એક સોઇલર ખાતર આવે છે અને બીજી છંટકાવ માટેની બી દવાઓ છે આપણી જોડે, બરોબર. પછી આપણે રોજિંદા જીવનમાં વાપરવા માટે જે રીતે આપણે ઘરે વાપરતા હતા તેલ, સાબુ, શેમ્પુ, રાઈટ, તો એના વાપરવા માટેની બી આપણી જોડે પ્રોડક્ટ અવેલેબલ છે. તો આ રહી આપણી હેલ્થની વસ્તુ અને હેલ્થની જે વાત કરી, રાઈટ. આજે આપણે અગર દેખીએ તો પહેલાના જમાનામાં એટલી બધી બીમારી નથી. એનું કારણ શું કોઈ કહી શકે છે? શુદ્ધ હવા. ઓકે, બીજું કોઈ કારણ? શુદ્ધ ખોરાક. બિલકુલ. બીજું કોઈ કારણ? જીવન. બિલકુલ. અને આયુર્વેદિક. ઓકે, વેરી ગુડ, રાઈટ. પહેલાના લોકો એટલા બીમાર નહોતા. એનું કારણ એ હતું કે એ વખતે લોકોની બોડીની એક્ટિવિટી વધારે રહેતી હતી. સવારમાં લોકો વહેલા જાગી જતા, કસરત કરતા, રાઈટ, પૂરતું પ્રમાણમાં. બીજી વસ્તુ કે જેટલો બી ખોરાક ખાતા એ શુદ્ધ ખોરાક ખાતા, ઓર્ગેનિક ખોરાક ખાતા હતા, રાઈટ. આજે આપણે જેટલો બી ખોરાક લઈ રહ્યા છે, ભેળસેળવાળો ખોરાક લઈ રહ્યા છે, હવા બી શુદ્ધ નથી, પાણી બી શુદ્ધ નથી, જેના લીધે આજે અનગિનત બીમારી આપણને જોવા મળી રહી છે. પહેલાના લોકો અગર કોઈ બીમાર થતું, કોઈ બી નાની મોટી અગર બીમારી આવતી તો લોકો શું યુઝ કરતા? તો હરેકના ઘરની અંદર આપણને ખબર છે કે લોકો આયુર્વેદિક પ્રોડક્ટ યુઝ કરતા, રાઈટ. તો આજે આપણી રિલાયન્સ કંપની ફરી પાછી આયુર્વેદિક પ્રોડક્ટ લઈને આવી છે, રાઈટ, જેની અંદર બહુ અલગ કેટેગરીની પ્રોડક્ટો છે. હરેક બીમારીને લગતી આપણી જોડે પ્રોડક્ટ કંપની લઈને આવી છે. તો કંપની માટે એક જોરદાર તાલી થઈ છે મારી રિલાયન્સ માટે. તો દોસ્તો આ રહી આપણી એક પ્રોડક્ટની વાત હતી, રાઈટ. હવે પહેલી વસ્તુ જે આપણે દેખી કે હેલ્થ તો આપણા માટે જરૂરી છે. અગર આપણી જોડે હેલ્થ સારી ના હોય તો આપણે લાઈફમાં કંઈ કરી શકીએ?
કઈ કરી શકવાના હતા ના. નહીં. આજે માનો કે ચલો સર તમારી જોડે બહુ બધા પૈસા છે, શું તમારી જોડે બહુ બધા પૈસા પણ તમને પેરાલિસિસ છે, તો શું મતલબ? કઈ મતલબ કરો નહીં. તો આપણી જોડે પૈસા તો હોવો જ હોય, લેકિન સૌથી વધારે જરૂરી હોય તો આપણી હેલ્થ છે. પણ હા, અગર તમારી જોડે હેલ્થ સારી છે, આજે તમે હટ્ટા-કટ્ટા છો, તમારી જોડે બોડી છે, બધું જ છે, તમે એકદમ દેખાવમાં બી સારા છે, પણ તમારી જોડે અગર વેલ્થ ના હોય તો ચાલે સર? લાગો તમે દેખાવમાં એકદમ હીરો જેવા, પણ તમારા ખીચામાં પૈસા ના હોય તો મજા આવે ખરી? ના મજા આવે. તો જિંદગી જીવવા માટે આપણે આ બંને વસ્તુ બહુ જરૂરી છે. એક હેલ્થ બી સારી જરૂરી છે અને વેલ્થ બી સારી હોવી જરૂરી છે. તો આપણે પહેલા ટોપિક પર વાત કરી હેલ્થ વિશે. હવે નેક્સ્ટ બીજા ટોપિક પર આપણે વાત કરીશું વેલ્થ. તો એથી આપણે પૈસા કઈ રીતે કમાઈ શકીશું? કેટલા લોકો એવા બેઠા છે જેને પૈસાની જરૂર છે? હાથ ઊંચા કરો. આપણે બધાને જરૂર હોય છે પૈસા, રાઈટ? આજે કહેવાય છે કે પૈસા ખુદા તો નહીં પણ ખુદા સે કમ ભી નહીં હે, રાઈટ? તો આવા બધા બહુ બધા ડાયલોગો હોય છે કે પૈસા મતલબ લાઈફમાં એક દેખવા જઈએ તો એક સૌથી મોટામાં મોટો એક રોલ કરે છે મની, રાઈટ? આપણે હરેક વસ્તુ આજે 99% વસ્તુ કે આપણે બધી જે કોઈ પ્રોબ્લેમ હોય 99% પ્રોબ્લેમ એ આપણે શેનાથી સોલ્વ કરી શકીએ છીએ? પૈસાથી. અગર તમારી પાસે પૈસા છે તો તમે 99% તમારી પ્રોબ્લેમ સોલ્યુશન કરી શકો છો. બસ આના માટે અગર તમે મહેનત કરો છો અને આ વસ્તુ અગર તમારી જોડે હોય તો તમે લાઈફની અંદર સક્સેસ બી થઈ શકો છો અને તમે જે સપના દેખ્યા છે એ સપના બી તમે પૂરા કરી શકો છો. આજે મિડલ ક્લાસની અંદર ઘણા લોકો એવા છે કે જે સપના નહીં પૂરા કરી શકતા, રાઈટ? મોટી મોટી 5 સ્ટાર હોટલમાં ખાવા નહીં જઈ શકતા, મોટી મોટી ગાડી નહીં લઈ શકતા, મોટી મોટી જગ્યાએ સારી જગ્યાએ ઇન્ટરનેશનલ ટૂર નહીં કરી શકતા. કારણ શું? કારણ કે એની જોડે પૈસા નથી. શું? પૈસા નથી, રાઈટ? અગર પૈસા હોય તો આજે આપણે અહીં બેઠા હોત? નહીં, રાઈટ? પૈસા નહીં એના કારણે આપણે આ વસ્તુ કરવા જેવું છે. અને આજે હું તમને એક બેસ્ટ ટોપિક બતાવીશ કે અહીંથી રિયલ લાઈફની અંદર અગર તમે પાર્ટ ટાઈમ બી અગર કામ કરો છો જોબની સાથે સાથે, યા તો હો શકે તમે ફૂલ ટાઈમ બી કામ કરી શકો છો, યા તો એક્સ્ટ્રા બી ટાઈમ કાઢીને તમે પાર્ટ ટાઈમ કરશો તો એની અંદર બી તમે એક સારામાં સારા રિયલ લાઈફની અંદર તમે પૈસા કમાઈ શકો છો. એક રિયલ લાઈફ માટે જોરદાર તાલી થઈ છે. હવે નેક્સ્ટ આપણે પાર્ટ દેખીશું કે રીતે રિયલ લાઈફની અંદરમાંથી આપણે પૈસા કઈ રીતે કમાઈ શકીએ. ના જરૂર હોય તો પછી આગળ આપણે નહીં વાત કરીએ. ઓકે, બધાને જરૂર છે, રાઈટ? ઓકે, હવે કંપનીની અંદર એવું છે કે માનો કે અગર તમને કોઈ બી પ્રોડક્ટ સારી લાગી, મેં તમને બતાવી, ટોટલ આપણી જોડે કેટલી પ્રોડક્ટ છે અત્યારે? 39 પ્રોડક્ટ છે, બરાબર? હવે આ 39 પ્રોડક્ટ તમારે લેવી કોઈ જરૂરી નથી, પણ હા તમારા ઘરમાં કોઈ બીમારી છે યા તો તમને કોઈ પર્સનલ બીમારી છે અને તમારા ફેમિલીમાં કોઈને કોઈ પ્રોબ્લેમ છે તો તમે એના માટે તમે આ પ્રોડક્ટ લઈ શકો છો. તમારી મનપસંદ પ્રોડક્ટ લેવાની છે જેની અંદર તમને કંપની એક બિઝનેસ કરવાનો ઓપ્શન આપશે. શું? બિઝનેસ કરવાનો ઓપ્શન આપે છે જેની અંદર તમે એક સારા પૈસા કમાઈ શકો છો. દેખીએ હવે આપણે કઈ રીતે. અહીંયા મિનિમમ તમે 500 PV થી અગર પ્રોડક્ટ લો છો, देखो हर एक प्रोडक्ट ની ઉપર કંપની આપણને શું આપ્યા છે? પોઈન્ટ વેલ્યુ આપેલા છે, રાઈટ? જે રીતે તમે આપણે વાત કરી મેન પાવર, રાઈટ? તો એની કિંમત છે 1800 રૂપિયા, પણ એના કંપની આપણને પોઈન્ટ આપ્યા છે 400. એવી રીતે ટોટલ હરેક પ્રોડક્ટ ની અંદર કંપની આપણને કઈ ને કઈ પોઈન્ટ આપ્યા છે અને જેટલી બી આપણી ઇન્કમ બને છે એ આપણી પોઈન્ટના હિસાબથી ઇન્કમ બનતી હોય, રાઈટ? તો સમજીશું આપણે કઈ રીતે આગળ કઈ રીતે આપણા પૈસા બને છે. તો પહેલો ઓપ્શન છે આપણી જોડે 500 PV. 500 PV એટલે કે અગર તમે લાઈફની અંદર વન ટાઈમ અગર 2200 થી લઈને 2600 સુધીની પ્રોડક્ટ લો છો તમારા ઘર માટે, રાઈટ? તો એની અંદર કંપની તમને 500 PV માં તમારી આઈડી એક્ટિવેશન થતી હોય અને એમાં તમે એક દિવસના 1000 થી લઈને 2000 રૂપિયા તમે કમાઈ શકો છો. યાની કે અગર તમે 2000 રૂપિયા દિવસના કમાવો છો તો મહિનાની ઇન્કમ તમે 60000 રૂપિયા તમે અહીંથી કમાઈ શકો છો, રાઈટ? આ એક આપણી જોડે પહેલો ઓપ્શન છે. અને બીજો ઓપ્શન છે આપણી જોડે 1000 PV. અગર તમે સારી રીતે અગર પૈસા ખર્ચી શકતા હોય, રાઈટ, પોતાના માટે, તો અગર તમે 1000 PV થી શરૂઆત કરો છો તો તમે એક સારામાં સારા પૈસા અહીંથી કમાઈ
શકો છો. અગર તમે 1000 પીવી તો 1000 પીવી ની અંદર અગર આપણે દેખીએ તો 4500 થી લઈને 5000 સુધીની અગર તમે પ્રોડક્ટ લો છો મનપસંદ તમારા માટે, રાઈટ, તો એમાં તમને 1000 પીવી કમ્પ્લીટ થઈ જાય છે અને એમાં તમે દિવસના 4000 થી લઈને 8000 રૂપિયા તમે કમાઈ શકો, એટલે કે મંથલી 2,40,000 રૂપિયા તમે અહીંથી કમાઈ શકો. આજે અગર તમારે 2,40,000 રૂપિયા અગર મહિને કમાવવું છે તો આપણી જોડે કેવી ડિગ્રી હોવી જોઈએ? હા સર, કેટલી ડિગ્રી હોવી જોઈએ કે ના હોવી જોઈએ? Right? અગર તમારી જોડે ડિગ્રી હોય હાઈ ક્લાસની તો બી તમે 2,40,000 રૂપિયા મહિને નહીં કમાઈ શકો. યા તો મેક્સિમમ તમે 50,000 રૂપિયા કમાઈ શકો છો, યા તો તમે 1 લાખ સુધી પગાર લઈ શકો છો અગર તમારી જોડે હાઈ ક્લાસની અગર ડિગ્રી હોય તો. બટ રિલેક્સ, તમને અહીંયા કોઈ ડિગ્રી લેવાની કોઈ જરૂર નથી, બસ ખાલી આપણે પ્રોડક્ટ વાપરવાની છે, રાઈટ, અને પ્રોડક્ટ વાપરતા વાપરતા આપણે મહિનાના 2,40,000 રૂપિયા આપણે અહીંથી કમાઈ શકીએ છીએ, રાઈટ. તો કઈ રીતે કમાઈ શકીએ છીએ આપણે જાણીશું. તમને એક એક્ઝામ્પલ બતાવું. અહીંયા કેટલા લોકો એવા છે જેને એડવર્ટાઇઝ લાઈફમાં કરી છે? એડવર્ટાઇઝમેન્ટ કરી છે લાઈફમાં ક્યારે? સર તમે? સર તમે કરી છે? ઓકે, સારી એડવર્ટાઇઝમેન્ટ કરી છે? મેં શૂઝ લાવ્યો હતો સારા, લોકોને બતાવ્યા કે શૂઝ આવા છે, બહુ બધી હરેક જગ્યાએ એડવર્ટાઇઝ કરી. બિલકુલ, સર માટે જોરદાર તાલી થઈ. પણ તમે કોઈ જગ્યાએ એડવર્ટાઇઝમેન્ટ નહીં કરી? ઓકે, તમે મૂવી દેખો છો, એમાં વચ્ચે એડવર્ટાઇઝમેન્ટ આવે છે, સલમાન ખાન, શાહરુખ ખાન, કેટરીના કે ઐશ્વર્યા રાય, એ લોકો સારી એડવર્ટાઇઝમેન્ટ કરે છે. વસ્તુ કઈ ને કઈ માર્કેટની વસ્તુની એડવર્ટાઇઝમેન્ટ. અત્યારે ઐશ્વર્યા રાયનું દેખીએ તો સાબુની એડવર્ટાઇઝમેન્ટ કરે છે, રાઈટ. પછી મહેન્દ્રસિંહ ધોની ટીવીએસ બાઇકની એડવર્ટાઇઝમેન્ટ કરે છે. તો એવા આ જે સુપરસ્ટાર છે, હવે શું એ લોકો ખરેખર એ વસ્તુને યુઝ કરે છે? આજે હું તમને કહું કે ઐશ્વર્યા રાયની જે પ્રોપર્ટી છે, આજે કેટલી પ્રોપર્ટી હશે? કરોડો અજબો પૈસા છે એની જોડે. આજે અજબો પૈસાની માલકીન શું 10 રૂપિયાની સાબુથી નાતી હશે? નાતી હશે નહીં. આપણે કોન્ફિડન્સથી કહી શકીએ કે ના, નહીં, આપણે દેખવા નહીં ગયા, પણ આપણને ખુદને એટલો ભરોસો છે કે આટલી મોટી સેલિબ્રિટી 10 રૂપિયાના સાબુથી નહીં નાતી, પણ શું કરે છે? કંઈ ના કંઈ એડવર્ટાઇઝમેન્ટ કરીને આપણને બતાવે છે કે અગર હું યુઝ કરું છું, રાઈટ, તો તમે બી યુઝ કરો. તો એવી રીતે આપણે બી આપણી લાઈફની અંદર બહુ સારી એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય, પણ કંઈ ના કંઈ આપણને એમાં શું મળે? ખરું કંઈ નહીં મળતું. બસ એક જ વસ્તુ મળે કે આપણે દિલની શાંતિ, સુકૂન, કે હા, મારા કહેવાથી આ ભાઈએ વસ્તુ ખરીદી, મારા કહેવાથી આ ભાઈએ વસ્તુ કરી, રાઈટ. તો આપણે એક વસ્તુ મળે કે આપણે દિલને શાંતિ મળે, બાકી એના અલાવા બીજું કંઈ લાઈફમાં મળતું નથી. બટ અહીંયા અગર તમે રિલાયન્સની પ્રોડક્ટ અગર યુઝ કરો છો અને તમને અગર સારી લાગે છે, અગર તમને રિઝલ્ટ મળે છે, અગર તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં યા તો તમે રિલેશનમાં કોઈને બી અગર શેર કરો છો, એમાં બહુ સારામાં સારું તમે પ્રોફિટ લઈ શકો છો. આપણે જાણીએ કઈ રીતે. અહીંયા એક્ઝામ્પલ યુ અને તમે, બરાબર. હું તમારું બધાનું નામ નહીં લઈ શકું, એટલે યુ અને પોતાનું નામ તમારે અહીંયા વિચારવાનું છે, બરાબર. હવે અહીંયા ફોર એક્ઝામ્પલ માનો કે તમે 1000 પીવીની પ્રોડક્ટ લીધી, 4,000 કાં તો 4,500 5,000 સુધીની તમે પ્રોડક્ટ લીધી મની ગમતી. હવે એની અંદર તમે કેપેબિલિટી થઈ જાય કે તમે દિવસના 8,000 રૂપિયા કમાઈ શકો છો, બરાબર. તો કઈ રીતે? હવે માનો કે તમે 1000 પીવીની પ્રોડક્ટ લીધી એટલે કંપની તમને અહીંયા એક આઈડી અને પાસવર્ડ આપશે, જેનાથી તમારો એક નવો અકાઉન્ટ બનશે અને એની અંદર તમે બધી જ વસ્તુ તમે દેખી શકો છો, રાઈટ, કે તમે કઈ રીતે પૈસા કમાવાના છે, તમારી સાથે કેટલા લોકો કામ કરશે. અહીંયા આપણે એક ટીમ વર્કની જરૂર છે, તો ટીમ વર્ક તમે બધી ટોટલી આઈડીમાં તમે દેખી શકો છો. હવે જેવું તમારો આઈડી અને પાસવર્ડ મળશે એટલે કંપનીમાં તમારો યુ નામની એક આઈડી રજિસ્ટ્રેશન થશે અને એના પછી તમને કંપની બે લેબ ઓફર કરશે, લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ, બરાબર. હવે તમને પ્રોડક્ટ સારી લાગી છે તો તમે, હું કહું કે તમારે કોઈને કહેવાનું નથી, આ પ્રોડક્ટ ખાલી તમારા માટે છે અને તમને સારી લાગી છે તો તમે કહેશો ખરા કે નહીં કહો? હું ના કહું તો બી કહેવાના છો ને, તમે કહેવાના છો સર. કારણ કે આપણો એક નેચરલ છે કે આપણને કોઈ બી વસ્તુ સારી લાગે છે તો આપણે બીજા 10 લોકોને કહેતા હોઈએ છીએ, રાઈટ. તો હું તમને ના બી કહું કે ચલો સિબોખાન તમને સારું લાગ્યું છે અને તમારા માર્કેટમાં કોઈને નહીં કહેવાનું, તો બી તમે કામ કરશો અને કહેશો લોકોને,
રાઈટ? તો એ જ કામ કરવાનું છે, સિમ્પલ, કે તમે અગર પ્રોડક્ટ લો છો, તમને સારી લાગે છે, તો તમારે લોકોને કહેવાનું છે, રાઈટ? કઈ રીતે? હવે માનો કે તમે 1000 PV થી શરૂઆત કરી અને તમારે ખાલી તમારા કોન્ટેક્ટમાં કેટલા લોકો હશે? તમને કેટલા લોકો ઓળખે છે? તમે 100-200 લોકોને ઓળખતા છો તમે? 400-500 તમે? 300-400. મિનિમમ કોઈ બી માણસ એવો નહીં હોય કે જેને 100 લોકોની ઓળખાણ ના હોય. હોઈ શકે 1000 બી હોય, 2000 બી હોય, 5000 બી છે લોકોને, પણ 100 લોકો તો મિનિમમ હોય કે આપણને જેને ઓળખતા હોય, રાઈટ? હવે અગર તમે પ્રોડક્ટ સારી લાગી છે, અગર તમે 2 લોકોને રેફરન્સ કરો છો, કેટલા? 2 લોકો. ખાલી જસ્ટ 2 લોકોને, અહીંયા તમારે 100 લોકોની બી કોઈ જરૂર નથી, ખાલી જસ્ટ 2 લોકોને અગર રેફરન્સ કરો છો, અહીંયા માનો કે અહીંયા છે તમારો કોઈ આકાશ નામનો ફ્રેન્ડ, મિસ્ટર એ, આ ભાઈને તમે પ્રોડક્ટ શેર કરી, એને સારી લાગી, તો એને બી તમારી જોડે 1000 PV ની પ્રોડક્ટ લીધી. કેટલી? 1000 PV ની પ્રોડક્ટ આને બી લીધી. હો શકે એના ઘર માટે બી લીધી હોય, યા તો એને પૈસા કમાવા માટે બી લીધું હોય, રાઈટ? એવી જ રીતે તમારો બીજો કોઈ ફ્રેન્ડ છે મિસ્ટર બી, એને બી 1000 થી પ્રોડક્ટ લીધી. હો શકે આ બી પ્રોડક્ટ કમાવા માટે આવ્યો, યા તો પ્રોડક્ટ યુઝ કરવા માટે આવ્યો, પણ તમારા રેફરન્સથી અગર આને બી 1000 PV ની પ્રોડક્ટ લે છે, તો કંપની એવું કહે છે કે તમારા લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડની અંદર 1000 PV અગર આવે છે અને 1000 PV અગર તમારા મેચ થાય છે, તો કંપની તમને ફર્સ્ટ વેલકમ ચેક તમને 1000 રૂપિયા આપશે. સારું લાગે તો તમે તાલી બજાવી શકો. હવે આપણે માર્કેટની અંદર બહુ બધી એડવર્ટાઇઝમેન્ટ કરી, લોકોને બહુ બધી સલાહ આપી, પણ અત્યાર સુધી આપણને કઈ રૂપિયો મળ્યો નહીં. અહીંયા તમે કામ શું કર્યું? હરતા ફરતા તમે ઘરની જોબ સાથે ખેતીનું કામ કરતા કરતા લોકોને વાતચીત કરતા ગયા, અને તમારા કહેવાથી લોકો અગર પરચેસ કરે છે સામાન, તો કંપની તમને 1000 રૂપિયા આપ્યા છે. તો સારી વાત કહેવાય. મજા આવી? Yes. યસ. હવે આગળ દેખીશું ઓર મજા આવશે, રાઈટ? આ તો હજુ આપણી શરૂઆત છે. હવે અહીંયા આપણે એક ટીમ બનાવવાની જરૂર છે. શું? એક નેટવર્ક બનાવવાનું છે. શું બનાવવાનું છે? નેટવર્ક. હવે આ વસ્તુને આપણે એક સમજીશું કે અહીંયા નેટવર્ક બનાવવું કેમ જરૂરી છે. આજે અગર તમે દેખો તો મોટા મોટા જે ઉદ્યોગપતિ છે, જે રીતે ટાટા, અંબાણી, બિરલા, રાઈટ? તો એ લોકો શું કર્યું છે? એ લોકોએ શું બનાવ્યું? એક નેટવર્ક બનાવ્યું છે. આજે અગર તમે દેખો તો ડીમાર્ટ એક જગ્યા પર છે, બરોડાની અંદર ઘણી જગ્યા પર છે, એવી રીતે હરેક સિટીમાં હશે આખા હિન્દુસ્તાનની અંદર, પણ કંઈ ના કંઈ એનો જે ઓનર છે એક જ હશે ને. તો એને શું કર્યું? હરેક સિટીની અંદર ડીમાર્ટ ઓપન કરી દીધા, રાઈટ? હવે કોઈ જગ્યાએ તો જતો તો નથી, પણ એને શું કર્યું? બધી જગ્યાએ નેટવર્ક બનાવી દીધું. હવે બધી જગ્યાએથી ટર્નઓવર જે થાય છે એને પ્રોફિટ કોને થશે? ઓનરને થવાનો છે, રાઈટ? આજે એક્ઝામ્પલ હું તમને બતાવું કે તમારી જોડે ચલો એક ચાની દુકાન છે, બરોબર? આ વસ્તુને તમે સારી રીતે સમજી શકો છો. અગર તમારી જોડે એક ચાની દુકાન છે, અગર તમે દિવસમાં 1000 રૂપિયામાંથી પ્રોફિટ કમાવો છો, કેટલા? 1000 રૂપિયા. હવે તમારી જોડે બીજી 10 દુકાન હોય આખા બરોડાની અંદર, અલગ અલગ જગ્યાએ, તો તમે દિવસના કેટલો કમાઈ શકો છો? 10,000. એક દુકાનેથી 1000 રૂપિયા પ્રોફિટ આવે છે, તો 10 દુકાનમાંથી 10,000. 10,000 રૂપિયા તમે કમાઈ શકો છો. તો આ શું થયું? 10,000 રૂપિયા કઈ રીતે આવ્યા? એક નેટવર્ક બનાવવાથી આવે છે. અગર તમે લાઈફમાં અગર વધારે પૈસા કમાવા માંગતા હોય, देखो એક માણસ અગર દોડાદોડી કરીને સિંગલ માણસ ક્યારેય બી લાઈફમાં સક્સેસ નહીં થતો. જે માણસ સક્સેસ થયા છે કંઈ ના કંઈ નેટવર્ક બનાવી છે, કંઈ ના કંઈ લોકો એમના માટે કામ કર્યું છે, ત્યારે જ એને આજે સક્સેસ થયા છે, રાઈટ? તો આપણે શું કરી રહ્યા છીએ? ધીરે ધીરે પ્રોડક્ટ યુઝ કરી છે, અને પ્રોડક્ટ યુઝ કરતા કરતા આપણે જોડે જોડે એક નેટવર્ક બનાવી રહ્યા છે. આ નેટવર્ક અગર તમે બનાવો છો, તો આપણા તમે જે સપના દેખી રહ્યા છો એ સપના તમે રિયલ લાઈફમાંથી પૂરા કરી શકો છો, રાઈટ? હવે આગળ દેખીએ. તમારા કહેવાથી તમારા 2 દોસ્તારો આવ્યા અને આ બંને લોકો પ્રોડક્ટ યુઝ કરી. હવે આ લોકોને બી સારી લાગી પ્રોડક્ટ, આ તો હો શકે આ લોકોને બી પૈસા કમાવાની જરૂર છે. તમારા 1000 રૂપિયા આવ્યા, તમારા 1000 રૂપિયા દેખીને આ ભાઈ વિચાર્યું કે ચલો હું બી ફ્રી રહું છું 2-4 કલાક, તો મારે બી પૈસા કમાવાની જરૂર છે, તો લાવ ને હું બી મારા ઘણા બધા દોસ્તો છે તો એમને હું કંઈ ના કંઈ ઓળખું છું, તો મારા બી ઘણા બધા દોસ્તો છે, તો એમાંથી એને બી પોતાના 2 લોકોને જોઈન કરાયા. કેટલા?
બે લોકોને એને બી જોઈન કરાયા. સેમ આ ભાવેશભાઈ વિચારે કે ચલો મારી જોડે બી ટાઈમ છે તો મેં બી મારે બી પૈસાની જરૂર છે તો મેં બી બે લોકોને જોઈન કરાયા. તો આ લોકોને કહેવાથી આ બંને લોકો 1000 પીવી થયા. કેટલા? હવે આ જે નવા જે લોકો આવ્યા છે એ કોના થકી આવ્યા છે? આકાશભાઈના થકી. અને આ બે લોકો આવ્યા છે કોના થકી આવ્યા છે? ભાવેશભાઈના થકી. હવે આ જે તમે છો, હવે આ જે નવા 4 લોકો આવ્યા છે તમારી નીચે, એને તમે ઓળખો છો? નહીં ઓળખતા. કેમ? કેમ કે આ જે કોના ફ્રેન્ડ છે? આકાશભાઈના ફ્રેન્ડ છે. અને આ જે બાજુના જે લોકો છે કોના છે? ભાવેશભાઈના ફ્રેન્ડ છે. રાઈટ? તમે ઓળખતા નથી. તમે કેટલું કામ કર્યું આની અંદર? ખાલી તમે શરૂઆતમાં બે લોકોને લાયા, એના પછી કામ આ લોકોએ કર્યું છે. તો આ લોકોએ કામ કર્યું જે રીતે તમે પહેલા કામ કર્યું તો તમને કેટલા મળ્યા? 1000 રૂપિયા મળ્યા. એવી રીતે આ લોકોએ બી બે લોકોને લાયા એટલે આમને કેટલા મળશે? 1000 રૂપિયા આને બી મળ્યા અને 1000 રૂપિયા આને બી મળ્યા. રાઈટ? હવે તમને શું મળ્યું? મળ્યું કઈ? નહીં મળ્યું. હજુ સુધી તમને કશું નહીં મળ્યું. પણ મેં પહેલા જ તમને કીધું અગર તમારી જોડે નેટવર્ક છે તો તમારી ઇન્કમ વધી શકે છે. હવે કંપનીની સિસ્ટમ એવું કહે છે કે તમારા લેફ્ટ સાઈડની અંદર નવા ટોટલ કેટલા પોઈન્ટ આવ્યા? 2000 પોઈન્ટ. અને રાઈટ સાઈડની અંદર નવા કેટલા પોઈન્ટ આવ્યા તમારા? 2000 પોઈન્ટ. તો અહીંયા તમારા જેટલા બી પોઈન્ટ મેચ થાય છે એના હિસાબે તમારી ઇન્કમ જનરેટ થતી હોય તો તમારા લેફ્ટની અંદર 2000 પોઈન્ટ અને રાઈટની અંદર 2000 પોઈન્ટ એવા અલગ અલગ રીતે આવ્યા છે તો તમને ફરી પાછી બીજી ઇન્કમ કેટલી મળશે? 2000. ખ્યાલ આવ્યો? યસ સર. પહેલા તમે કામ કર્યું તો તમને 1000 મળ્યા. હવે તમે ખાલી આ લોકોને સપોર્ટ આપ્યો છે તો આ લોકોને બી 1000 મળી જાય અને તમને મળ્યા સીધા 2000 રૂપિયા. તો આ દોસ્તો એક નેટવર્કનો ફાયદો છે. રાઈટ? બીજી વસ્તુ હવે નેક્સ્ટ આપણે આગળ દેખીએ. સેમ આ ભાઈ બી બે લોકોને જોઈન કરાયા, આ બી બે લોકોને જોઈન કરાવે છે અને આ બધા લોકો ખાલી બે લોકોને જોઈન કરાવે છે. અહીંયા કોઈ ત્રીજા વ્યક્તિની જરૂર નથી. અગર આવે છે તો વેલકમ છે તમારા માટે. પણ અગર ખાલી તમે બે લોકોને બી અગર સજેશન કરો છો રાઈટ તો બી તમે એક મોટા લેવલ પર ઇન્કમ કમાઈ શકો છો. આ બધા લોકો 1000 પોઈન્ટ થી આવે છે તો તમારે લેફ્ટ સાઈડ ની અંદર ટોટલ 4 લોકો આવ્યા તો કેટલા પોઈન્ટ થયા તમારા? 4000 પોઈન્ટ કલેક્ટ થયા. અને સેમ રાઈટ સાઈડ ની અંદર કેટલા થયા? કારણ કે 4 લોકો આવ્યા 1000 એટલે 4000 થયા. ફરી પાછા તમારે મેચ કેટલા થયા? 4000. તો ફરી પાછી બીજી ઇન્કમ કેટલી મળી તમને? 4000. રાઈટ? તો એવી રીતે તમે અહીંયા દિવસના 12 થી લઈને રાતના 12 અને રાતના 12 થી લઈને દિવસના 12 વાગ્યા સુધીમાં 12 કલાકની અંદર તમે એક સેશનમાં 4000 રૂપિયા કમાઈ શકો છો અને બીજા સેશનમાં 4000 રૂપિયા કમાઈ શકો છો. એવી રીતે તમે અહીંયા એક દિવસના 8000 રૂપિયા કમાઈ શકો છો. તાલી સારું લાગે તો તાલી તમે વગાઈ શકો છો. એક દિવસના 8000 રૂપિયા. અગર 30 દિવસની ઇન્કમની વાત કરીએ તો 2,40,000 રૂપિયા તમે એથી આરામથી કમાઈ શકો છો. આના માટે કોઈ ડિગ્રીની જરૂર નથી. રાઈટ? તમને અગર બોલતા નહીં આવડતું તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમને ચાલતા નહીં આવડતું કોઈ વાંધો નથી. તમને લોકોને વાત કરવામાં ડર લાગે છે તો કોઈ વાંધો નથી. બધી વસ્તુ જેવી તમારી આઈડી રજિસ્ટ્રેશન થશે એટલે તમને શીખવાડવામાં આવશે, ટ્રેનિંગ આપવામાં આવશે અને ટ્રેનિંગ આપ્યા પછી તમારે કામ કરવાનું છે. તો ઇઝીલી કામ થઈ શકે છે. યસ Right? હવે હું એક એક્ઝામ્પલ તમને બતાવું. અગર હું તમને એવું કહું કે સર તમને ગાડી નથી આવડતી, બરોબર, 4 વ્હીલર ગાડી તમને નથી આવડતી, હું તમને ચાવી આપું કે લો ચલો સાહેબ આ બરોડાની અંદર તમે એક રાઉન્ડ મારીને આવો, તો તમે જઈ શકવાના છો? નહીં જઈ શકો. સાહેબ તમે જઈ શકવાના છો? ગાડી નહીં આવડતું. પણ હું તમને અગર શીખવાડીશ, ટ્રેનિંગ આપીશ, અઠવાડિયું 10 દિવસ મહિનો તમને અગર શીખવાડું અને એના પછી હું કહું કે ચલો સર હવે ચાવી લઈને જાઓ, તમે જાતે ગાડી લઈ ફરીને આવો, તો તમે જઈ શકશો? આરામથી સર. તમે બરોડા તો છોડ આખું ગુજરાત બી ફરીને આવતા રહેશો પણ ક્યાંય કઈ તકલીફ આવે નહીં. right? તો અહીંયા એ જ વસ્તુ છે કે તમે અગર જેવા જોઈન થાવ છો તો કંપની તમને ટ્રેનિંગ આપવામાં આવશે યા તો શીખવાડવામાં આવશે કે અહીંયા કઈ રીતે લોકો સુધી આપણે પહોંચવાનું છે. રાઈટ? જેથી તમારું કામ ઈઝી થઈ શકે છે. અગર તમને શીખવાડવામાં આવે અને શીખતા શીખતા આપણે કામ કરવાનું છે. રાઈટ?
આ આપણી પહેલી ઇન્કમ છે જેને બૂસ્ટર ઇન્કમ કહેવામાં આવે છે કે તમારી જેટલી બી પોઈન્ટ મેચ થાય છે તો એના હિસાબે તમારી ઇન્કમ જનરેટ થતી હોય છે અને એના તમે એક મહિનાના 2,40,000 રૂપિયા તમે એથી કમાઈ શકો છો. તે જ કામ કરતા ગયા તમારે બીજી ઇન્કમ લેવા માટે અલગથી કામ કરવાની કોઈ જરૂર નથી. તમે જે પહેલું જે કામ કર્યું છે એની જ ઇન્કમ તમને એક સારી એક બીજી ઇન્કમ બી તમે એમાં જનરેટ થઈ જશે તો એ ઓટો સિસ્ટમ આવશે. તમારે એના માટે કોઈ અલગથી કામ કરવાની જરૂર નથી. કઈ રીતે? આપણે પહેલી ઇન્કમ છે બૂસ્ટર ઇન્કમ, જે આપણે સમજી ગયા. જે આપણે દિવસના કેટલા કમાઈ શકીએ છીએ? 8,000 રૂપિયા, રાઈટ? એના પછી બીજી ઇન્કમ આપણી આવે છે રિટેલ ઇન્કમ. અગર તમે પહેલી વખત જ્યારે તમે પ્રોડક્ટ લીધી તો હામાં લીધી તમે MRP માં. અગર બીજી વખત તમે કોઈ બી પ્રોડક્ટ લો છો તમારા ઘર માટે, તમારા વપરાશ માટે, તો કંપની તમને ડીપી પ્રાઇસમાં મતલબ તમને એક ડિસ્કાઉન્ટ આપશે. અને એ ડિસ્કાઉન્ટ ફોર એક્ઝામ્પલ આપણે દેખીએ તો પહેલી ઇન્કમ તમે જ્યારે રજીસ્ટ્રેશન કરી ત્યારે તમને કંપની આ સ્ટોર વેધર પ્રોડક્ટ છે જે MRP પર તમને 500 રૂપિયામાં મળી. પણ આ જ પ્રોડક્ટ તમારા ઘર માટે અગર તમે સેકન્ડ ટાઈમ પર પરચેસ કરો છો તો કંપની તમને 5% થી લઈને 50% સુધીની તમને રિટેલ પ્રોફિટ આપે છે. સારું લાગે તો તમે તારીફ કરી. અગર આ જ પ્રોડક્ટ 500 રૂપિયાની છે, અગર તમે સેકન્ડ ટાઈમ પર લો છો તો તમને 50% પ્રોફિટ મતલબ તમને 250 રૂપિયામાં પડશે. કેટલામાં? 250 રૂપિયામાં, રાઈટ? તો એવી રીતે હરેક પ્રોડક્ટ પર આપણી કંપનીએ 5% થી લઈને 50% સુધી આપણને રિટેલ પ્રોફિટ આપ્યો છે, રાઈટ? બીજી ઇન્કમની વાત કરીએ તો એના પછીની બીજી ઇન્કમ છે આપણી સ્પોન્સર ઇન્કમ. સ્પોન્સર આપણે સમજીશું. માનો કે એક્ઝામ્પલ કે અહીંયા તમે જો, અહીંયા મેં તમને પહેલા જે બે દોસ્તોની વાત કરી કે મિસ્ટર A અને મિસ્ટર B. આ તમે જેને જોઈન કરાયા હતા એ જ લોકો છે. અહીંયા કોઈ નવા લોકો આવ્યા નથી, રાઈટ? હવે આ લોકો બી ક્યારેક ને ક્યારેક લાઈફમાં આ લોકોને બી પ્રોડક્ટની જરૂર તો પડવાની છે, રાઈટ? હો શકે ઘર વપરાશ માટેની તેલ સાબુ શેમ્પૂની જરૂર પડે યા તો હેલ્થ માટેની કોઈ બી પ્રોડક્ટની જરૂર પડે છે. તો આ ભાઈ જ્યારે બી સેકન્ડ ટાઈમ પર પ્રોડક્ટ લેશે તો MRP માં લેશે કે DP માં લેશે? ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસમાં લેવાના છે, DP માં, કારણ કે એને ફાયદો છે, રાઈટ? તો એ માણસ ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસની અંદર પ્રોડક્ટ લે છે તો કંપની તમને બિઝનેસ વોલ્યુમ આપે છે. શું? બિઝનેસ વોલ્યુમ આપે છે. ફોર એક્ઝામ્પલ માનો કે આને પોતાના ઘર વપરાશ માટેની 1000 બિઝનેસ વોલ્યુમની પ્રોડક્ટ ખરીદી. કેટલી? 1000 બિઝનેસ વોલ્યુમની પ્રોડક્ટ ખરીદી તો એના તમને કંપની ડાયરેક્ટ 15% આપે છે. કેટલા? 15%. માનો કે આ ભાઈએ તમારો સ્પોન્સર છે, તમારા થકી જોઈન થયો છે એટલે આને 1000 BV ની પ્રોડક્ટ લીધી અને એના સીધા 15% એટલે તમને કેટલા મળશે? 150 રૂપિયા તમને મળ્યા. એવી રીતે સેમ આ ભાઈએ એના ઘર માટે 10,000 BV ની પ્રોડક્ટ લીધી. હો શકે આને માલ વધારે જતો યા તો વેચી બી દેતો હોય, રાઈટ? એમાં રિટેલ પ્રોફિટ કાઢી લીધો. તો આ ભાઈએ 10,000 પ્રોડક્ટ લીધી 10,000 BV ની. તો આ ભાઈને 15% પ્રમાણે દેખીએ તો કેટલી ઇન્કમ મળશે? 1500 રૂપિયા, રાઈટ? એવી રીતે તમારા જેટલા બી ડાયરેક્ટ લોકો હશે 2 4 6 10 તમે અનલિમિટેડ ડાયરેક્ટ કરી શકો છો. હરેક ડાયરેક્ટ પર તમને જ્યારે બી માણસ પોતાના માટે જ્યારે રીપર્ચેસ કરે છે ત્યારે કંપની તમને 15% અલગથી કમિશન આપે છે, રાઈટ? આપણી સ્પોન્સર ઇન્કમ હતી. એના પછી બીજી ઇન્કમ આપણને મળે છે મેચિંગ ઇન્કમ, રાઈટ? મેચિંગ ની અંદર દેખીએ તો આ જે તમારા જેટલા બી લોકો સ્પોન્સર છે, રાઈટ? હવે સર ટીમ થકી બી આ તમને ઇન્કમ મળશે. હવે માનો કે 1000 BV મેચ થયા છે, રાઈટ? તો એના અલગથી કંપની તમને 15% ફરી પાછી ઇન્કમ આપે છે. એટલે કે અહીંયા તમને ફરી પાછા કેટલા મળશે? 150 રૂપિયા, રાઈટ? તો જેટલા BV મેચ થશે એના બી તમને કંપની અલગથી ઇન્કમ આપે છે. એના પછી મેન્ટરશિપ ઇન્કમ આપણને કંપની આપે છે. અગર તમે એક સારું કામ કરીને અગર તમે એક સારા લેવલ પર અગર પહોંચો છો તો એના માટે કંપની તમને મેન્ટરશિપ ઇન્કમ 25% આપે છે. એક્ઝામ્પલ આપણે દેખીએ કે જ્યારે આ માણસ મેચિંગ ઇન્કમની અંદર 150 રૂપિયા કમાયો છે. કેટલા? 150 રૂપિયા કમાયો છે તો એના કંપની તમને અલગથી 25% આપે છે. આપણે એક મેન્ટરશિપ ઇન્કમ છે. તમારા જેટલા બી ડાયરેક્ટ સ્પોન્સર હશે એ લોકો જેટલી વખત મેચિંગ બોનસ કમાય છે રીપર્ચેસમાં
તો એના હરેક પોઈન્ટ પર તમને કેટલા 25% કંપની આપે છે, રાઈટ? આ આપણી મેન્ટરશિપ ઇન્કમ છે. એના પછી આપણને કંપની રેન્ક બોનસ આપે છે. રેન્ક બોનસની વાત કરીએ, અગર તમે 50,000 બીવી લેફ્ટમાં અને 50,000 બીવી રાઈટમાં અગર મેચ કરો છો તો એવી રીતે તમારો પહેલો લેવલ કમ્પ્લીટ થાય અને કંપનીની અંદર તમે રાઇઝિંગ સ્ટાર બની જાઓ છો તો કંપની તમને 1,000 રૂપિયાનું બોનસ આપે છે. કેટલું? 1,000. 1,000 રૂપિયા. એવી રીતે કંપની એક લેવલથી લઈને 16 લેવલ સુધી અલગ અલગ રેન્ક આપે છે. અગર તમે 16મા લેવલ સુધી અગર જાઓ છો તો કંપની તમને 1,000 થી લઈને 70 કરોડ સુધીના રિવોર્ડ તમને આપે. રાઈટ? અને અગર તો ટોટલ અગર કરશો તમને 16 લેવલ સુધીના તો 108 કરોડના તમે રિવોર્ડ અહીંથી લઈ શકો છો. ખાલી બોનસ ઇન્કમ છે. આ જેટલી બી છે એના 15% તમને અલગ રહેશે, રાઈટ? તો એવી રીતે તમે રાઇઝિંગ સ્ટાર બન્યા પછી તમે રેન્કની અંદર બી ઇન્કમ લઈ શકો છો, રાઈટ? એના પછી બીજું ઇન્કમ છે આપણે બોનન્જા. આજે કોને ફરવાની ઈચ્છા હોય? બધાને ફરવાની ઈચ્છા હોય, પણ આપણે નહીં જઈ શકતા. કારણ કે આપણી જોડે એટલા પૈસા નહીં હોતા, રાઈટ? આજે આપણે સિંગાપોર છે, મલેશિયા છે, ગોવા છે, મનાલી છે, શિમલા છે જવું છે, પણ આપણી જોડે પૈસા નથી, જેના કારણે આપણે નહીં જઈ શકતા. પણ આપણી જોડે એક મોકો છે. કંપની માયરીલા ગ્લોબલ માર્કેટિંગ આપણને એક એવી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મળી છે, જેના થકી કંપની જેટલા બી ડિસ્ટ્રીબ્યુટર બન્યા છે હરેક ડિસ્ટ્રીબ્યુટરને કંપની બોનન્જા ઓફર આપે છે, જેની અંદર અગર કંપનીની અંદર તમે કામ કરો છો ટીમ સાથે મળીને, રાઈટ? અને ટીમ સાથે મળીને અગર તમે ટાર્ગેટ કમ્પ્લીટ કરો છો તો કંપની તમને 3 ડે 2 નાઇટનું પેકેજ તમને ફ્રી ઓફ કોસ્ટની અંદર આપે છે. તમારો એક બી રૂપિયો ચાર્જ નથી. બસ ખાલી તમારે ટાર્ગેટ કમ્પ્લીટ કરવાનો હોતો હોય છે. ટાઈમ પીરિયડ આપવામાં આવશે, રાઈટ? 2 થી 3 મહિનાનો. એમાં અગર તમે કમ્પ્લીટ કરો છો તો કંપની તમને ફ્રીમાં બોનન્જાનો લાભ આપે છે, રાઈટ? તો આપણી બોનન્જા ઉપર છે. હવે આપણે દેખ્યો આખો પૂરો પ્લાન છે આપણો, રાઈટ? હવે કેટલા લોકોને ખ્યાલ નહીં આવે તો પૂછવો તો પૂછી શકો છો. કઈ બી વસ્તુનો ખ્યાલ